પરમાર સાહેબ। चलो હવે સમાચારોમાં આ તરફ આગળ વાત કરીને નજર કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર તરફ જે હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમાં જણાવી દઈએ કે વાસણની આડમાં લઈ જવાતો દારૂ પકડાયો છે। અમીરગઢ પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। જણાવી દઈએ અમીરગઢથી હાલ એક મોટા જે સમાચાર સામે આવી રહ્યા છે। દારૂની 40 પેટી સાથે એક ઈસમની પણ હાલ અટકાયત કરવામાં આવી છે। રાજસ્થાનથી ગુજરાત તરફ આ દારૂ લઈ જવાતો હતો અને તે દરમિયાન જણાવી દઈએ કે પોલીસે એ લોકોને ઝડપી પાડ્યા છે। ₹20,69,326 નો મુદ્દામાલ હાલ પોલીસ વિભાગ તરફથી કબજે કરવામાં આવ્યો છે। આ એક મોટી જાણકારી છે। હાલ મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે અમીરગઢથી જણાવી દઈએ અમીરગઢ પોલીસની આ મોટી સફળતા કહી શકાય તે પ્રકારની આજે જોવા મળી રહી છે। અમીરગઢ પોલીસની સફળતા છે એમની મોટી એક કાર્યવાહી જોવા મળી છે। જે દારૂ રાજસ્થાનથી ગુજરાત તરફ લઈ જવાતો હતો તેને હાલ પોલીસ તરફથી પકડી લેવામાં આવ્યું છે। જણાવી દઈએ કે ₹20,69,326 નો આ સમગ્ર મુદ્દામાલ છે। 40 પેટી દારૂ હાલ પકડાઈ ગયો છે। જણાવી દઈએ અમીરગઢ પોલીસની આ મોટી એક કાર્યવાહી કહી શકાય। અમીરગઢ પોલીસ દ્વારા સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે। તસવીરોમાં પણ આપ જોઈ શકો છો કે જે રીતે આ લોકો બુટલેગરો જે છે ગુજરાતમાં નવા નવા કિમિયાઓ એ લોકો અપનાવતા હોય છે। દારૂ ક્યાંક ને ક્યાંક એ લોકો ગુજારવાનો જ્યારે પ્રયત્નો કરતા હોય છે પણ પોલીસની સતર્કતા ને લઈને એ લોકો પોલીસ દ્વારા પણ સારી કામગીરી જ્યારે કરવામાં આવી છે ત્યારે આ પ્રકારના દારૂ પકડાય છે। આપણે હાલ જે વાત કરીએ તો થોડા સમય પહેલા પણ અને અવારનવાર આપણે ગુજરાતમાં જોતા આવ્યા છીએ કે ગાંધીના ગુજરાત જ્યારે કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે છતાં પણ આ લોકો જે બુટલેગરો છે એ લોકો નવો કિમિયો અપનાવીને એ લોકો બહારથી ગુજરાતમાં દારૂ એન્ટર કરાવે છે અને ત્યારે પોલીસની સજાગતાને લઈને એ લોકો પોલીસની કાર્યવાહી કરે છે અને પોલીસ એ લોકોને પકડી લે છે। હાલ આજની વાત કરીએ આપણે તો આજે પણ એ પ્રકારનો જે એક કિસ્સો જે હમણાં હાલ સામે આવ્યો છે પ્રકાશમાં આવ્યો છે। મળતી માહિતી મુજબ જણાવી દઈએ અમીરગઢ પોલીસ જે છે તેમના દ્વારા એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે। તો હાલ આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે મારી સાથે જોડાઈ ગયા છે બવર મીર જે અમારા સંવાદદાતા છે અમીરગઢથી। જી બવર, અત્યારે હાલ શું માહિતી સામે આવી શકી છે? આ જે મુદ્દામાલ પકડાયો છે પોલીસની મોટી કાર્યવાહી કહી શકાય, અત્યારે શું માહિતી છે આપની પાસે? જી, અમીરગઢ એ બનાસકાંઠા જિલ્લાનો સરહદી વિસ્તાર છે અને રાજસ્થાન પંજાબથી અવારનવાર ગુજરાતમાં દારૂ પ્રવેશ કરવામાં આવે છે। એ ગુનાહિત અટકાવવા માટે અમીરગઢ પીઆઈ જિલ્લા પોલીસ વડાની સૂચના અનુસાર અમીરગઢ બોર્ડર ઉપર ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવતી ટ્રકને રોકાવી તલાશી કરી તો જેની અંદર વાસણ ભરેલા હતા જે હટાવી પોલીસ જવાનો દ્વારા ચેક કરતા અંદર દારૂની 40 પેટીઓ મળી આવી હતી જે કુલ ₹20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી એક માણસની અટકાયત કરી છે અને વધુ કાર્યવાહી હાથ ધરી છે। જી ભવર, આપણે વાત કરીએ તો અત્યારે આ જે દારૂ છે જે સપ્લાય થતો હતો તે ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો, કોને આ લોકો આપવાના હતા તેને લઈને અત્યાર સુધીમાં શું માહિતી અત્યારે સામે આવી છે? જી, પોલીસે આજે માણસને અટકાયત કરી છે જે કોર્ટમાં રજૂ કર્યા બાદ કોર્ટ રિમાન્ડ આપશે। રિમાન્ડની અંદર પોલીસ એની પૂછપરછ કરે છે। પૂછપરછની અંદર ખુલશે કે એ માલ ક્યાંથી ભર્યો હતો અને ક્યાં ખાલી કરવાનો હતો। જી, આજે બુટલેગરો છે તે લોકો આપણે ઘણીવાર જોયા છીએ કે ગુજરાતમાં એ લોકો નવો કિમિયો અપનાવે છે, એ લોકો નવો તરીકો અપનાવે છે કે દારૂ ઘુસેડવા માટે। આજે પણ જે હિસાબે આપણે જોયું કે જે હિસાબે આપ માહિતી આપી રહ્યા છો કે એમાં વાસણ હતા ને એના નીચે એ લોકો દારૂ દબાવીને લાવતા હતા। તો એ રીતના જે પોલીસની આ કઈ રીતે સફળતા મળી છે, પોલીસને શું બાતમીના આધારે પોલીસે આ લોકોને પકડ્યો છે કે કઈ રીતે એ લોકોને પકડાયા છે એ લોકો? નહીં, અમીરગઢ એક પોલીસ ચેકપોસ્ટ છે। અમીરગઢ પોલીસ ચેકપોસ્ટ રાજસ્થાનને અડીને આવેલી છે જેને કારણે અવારનવાર વાહન ચેકિંગો કરવામાં આવે છે જેમાં પોલીસ દ્વારા વાહન ચેકિંગ થતી હોય છે। શંકાસ્પદ લાગતા વાહનોનું અને ડ્રાઈવરોનો જવાબો બરોબર ના મળતા શંકાસ્પદ વાહનોનું ચેક કરવામાં આવે છે। ચેક કરવામાં આવે ત્યારે આવો ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે જ્યારે દારૂ છે એવો મુદ્દામાલ મળી આવતો હોય છે। જી ધન્યવાદ બવર, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતીઓ અમને આપવા માટે। સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ સિલવાસાની, તો દાદરા અને નગર હવેલી